કૃતિ બનાવવાનો હેતુ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતનો ઉપયોગ કરીને ખેતીમાં ઘટતી આવકને વધારવાનો અમારા કૃતિ બનાવવાનો મુખ્ય હેતુ છે. ટકાઉ ખેતી એટલે જમીન સંરક્ષણ, જળ સંરક્ષણ, પોષણ વ્યવસ્થા, નિંદણ વ્યવસ્થા તેમજ જૈવિક વૈવિધ્યની જાળવણી કરવી. સૌપ્રથમ 5 એકર જમીન ફરતે વાંસ રોપવામાં આવે વગેરે ખેતરમાં આવતા અટકાશે. 4 ફૂટા લેવામાં 5 થી 6 લાખનો ખર્ચો કરે છે તે જશે. વાંસનો ઉપયોગ ખેતીમાં કુડા બનાવવા, લોકોસ ગ્રીન હાઉસ બનાવવા, પેપર મિલમાં બનાવવામાં, વાંસમાંથી સુશોભનીય વસ્તુઓ, સુપડી બનાવવામાં આવે છે. વાંસ બાદ ગટર ખોદેલી છે ચોમાસા બાદ પાણી જરૂરિયાત પૂરી કરવા તેમજ ભરેલું છે નાશક કરવામાં આવે છે. આ વધેલા ગાયને ખોરાક તરીકે આપી શકાય છે અને ખેતરમાં ખાતર પણ વાપરી શકાય. ગટરની બાજુમાં કેળ અને નારિયેળી રોપવાથી તેનું રીતે ઉત્પાદન અને વિકાસ મળશે. કેળમાંથી તેના પાનનો ઉપયોગ શાકભાજી કે તેના છોડ ઉગાડવામાં આવે તો તેની આજુબાજુ પાથરવાથી તે કુદરતી મલ્ચિંગનું કામ કરે છે, જેથી કચરો કે નીંદણ ઉગશે નહીં અને આ પાન કોવાઈને ખાતરમાં રૂપાંતરિત થઈ જાય છે. એક કેળની બાજુમાં એક નારિયેળ રોપવામાં આવશે. એ નારિયેળમાંથી આપણે કોકોપીટ બનાવીને તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એક કોકોપીટના ફાયદા: જમીનમાં ભેજ સંગ્રહ વધારે છે, જમીનને ફળદ્રુપ બનાવે છે. ત્યારબાદ ચંદન લગાવશે. જે ચંદન ખેડૂતને 15-20 વર્ષ પછી આવક મળી રહે છે. ધારો કે આપણે 1000 છોડ ચંદનના છોડ રોપીએ તો એક છોડની કિંમત 20,000 ગણી તો ખેડૂત 1 થી 2 કરોડ સુધી કમાઈ શકે છે. ચંદનનો ઉપયોગ સાબુ અને અત્તર બનાવવા માટે થાય છે. લોકોશ્રી ચોમાસામાં વધુ વરસાદ આવે ત્યારે ખેડૂત ઓછી જગ્યામાં વધુ નફો મેળવી શકે છે. જેમાં મેથી, પાલક, ધાણા વગેરે શાકભાજીનો ઉછેર કરી ખેડૂત મહિનામાં લાખો રૂપિયા કમાઈ શકે છે. જેમાં વર્ટિકલ બામણા સ્ટેન્ડ બનાવીને તેમાં પણ ઉછેર કરી શકાય છે. મધમાખીઓ છે. પૃથ્વી પર જ્યાં સુધી મધમાખી રહેશે ત્યાં સુધી ખેતી તેમજ અન્ય વનસ્પતિ ટકી શકશે. તે માટે મધમાખીનો ઉછેર કરવો એ ખૂબ જ જરૂરી છે. મધમાખીને ફૂલોના રસ તેમજ પાણીની જરૂરિયાત હોય છે. તે માટે ચંદનનું વાવેતર, રાઈનું વાવેતર, કેળનું વાવેતર વગેરે ફૂલવાળા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. અમારા આ પ્રોજેક્ટમાં પર્યાવરણ જતન કરી, પ્રાણી કીટકોનું જતન કરી, જમીન સંરક્ષણ, જળ સંરક્ષણ કરી ખેડૂતોને જગતના તાતને કરોડપતિ બનાવવાનો અમે આ એક્શન પ્લાન લઈને આવ્યા છીએ.